એની વચ્ચે જ વડોદરા જો આપણે ટેક્સ ન ભરીએ તો આપણું મકાન સીલ થાય, દુકાન સીલ થાય, બહુ તો આખું કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ થઈ જતું હોય છે. એવા સમાચાર આપણે સાંભળ્યા હશે. પરંતુ જો તમને એમ કહું કે આખું બસ સ્ટેન્ડ સીલ થઈ ગયું છે તો તમે કહેશો ભાઈ શું વાત કરો છો, આવું તો હતું હશે. પરંતુ આ વાત સાચી છે. વડોદરાનું મકરપુરા બસ સ્ટેન્ડ આખું કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટરે કડક કાર્યવાહી કરીને બસ ડેપોમાં રહેલા તમામ એકરોને સીલ કરી નાખ્યા છે. કારણ કે આ બસ ડેપોમાં 1,96,00,000 જેટલું બિલ ભરવાનું બાકી હતું. બોલો, સરકાર જોડે હવે ટેક્સના પૈસા પણ નથી. લોકો પાસે સરકાર એક જગ્યાએ એમ કહે છે કે તમે ટેક્સ ભરી દો, એડવાન્સ ટેક્સ ભરશો તો રાહત થશે. પરંતુ બસ વિભાગ જોડે જ ટેક્સ ભરવાના પૈસા નહીં હોય. તેના કારણે જ 1,96,00,000નું બિલ બાકી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી કરીને આજે તમામ એકરોને સીલ કરી નાખ્યા. અને આ દ્વારા મેસેજ આપવા માગે છે મ્યુનિસિપલ કમિશનર કે સરકારના વિભાગ હશે તેને પણ બક્ષવામાં તો નહીં જ આવે, બિલ તો ભરવું જ પડશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે. તે ઉપરાંત ત્યારબાદ નોટિસો પણ આપવામાં આવેલી છે. જે બાકી કરદાતાઓ છે તેઓને વોરંટ પણ બજાવવામાં આવેલા છે. વારંવાર ઇન્ક્વાયરી છતાં જે વિભાગોને વેરા ભરાતા નથી તેના ભાગરૂપે આજરોજ એસટી નિગમની મકરપુરા ડિવિઝન અને કોમ્પ્લેક્સ એને કેટલાક વિભાગોને સીલ કરવામાં આવે છે અને તેનો 1,09,00,000 જેટલો વેરો બાકી છે તે વસૂલ કરવા માટે આજરોજ મિલકતો સીલ કરવામાં આવી છે. સાહેબ, ક્યારે વેરો ભરશે, શું કંઈ ખાતરી આપી? ડિવિઝનલ કંટ્રોલર ડીસી સાહેબ જોડે વાત થઈ છે અને તેઓ 2 દિવસની અંદર પેમેન્ટ કરવા માટે એમણે ખાતરી આપી છે અને કમિટમેન્ટ પણ આપ્યું છે. અગાઉ પણ સાહેબ સીલ કર્યું હતું? અગાઉ 1 વર્ષ પહેલાં એમને વેરો બાકીઓના કારણે સીલ કરેલું હતું ને તેઓએ તેના નાણાં જે તે વખતે ભરી દીધેલા હતા. સવારે 7 કલાકે કોર્પોરેશનવાળા આવ્યા હતા અને એ અંગે મને જાણ કરેલી કે ઓફિસ ખાલી કરી આપજો, અમારે આખો ડેપો સીલ કરવાનો છે. એટલે મેં પૂછ્યું કેમ, તો કે વેરો ભરેલ નથી, એ અંગે તમારે આખો ડેપો સીલ કરવો પડશે. ત્યારે મને એ સમયે ઓફિસ પણ કંટ્રોલ પોઈન્ટ પર મારો ખાલી કરવા કહેલ. મેં ખાલી કરીને બારે પોતાનું કામ ચાલુ રાખેલ એ સમયે. ત્યાર પછી 10 કલાકના ગાળાની આરે ફરીથી આવેલા અને મને ડેપો ખોલી, કંટ્રોલ પોઈન્ટ છે ખોલી આપેલ. ડેપો તો આખો સીલ જ છે, માત્ર કંટ્રોલ પોઈન્ટ ખોલી આપેલ છે અને મેં પોતાની કામગીરી ફરીથી ચાલુ કરેલ. કેટલો વેરો બાકી છે અને આ લોકોએ શું નોટિસ આપી છે? 1 કરોડની આસપાસ વેરો બાકી છે, પ્લસ 18% વ્યાજ એટલું ભરવાનું બાકી છે. એ અંગેનો જે કાગળ છે એ દરેક ડેપોના જેટલા બી ડોર છે દરેક ડોર ઉપર એ કાગળ લગાવેલ છે કોર્પોરેશનનો. અને એ અંગે મેં સાહેબને અને અમારા ડેપો મેનેજરશ્રીને દરેકને મેં જાણ કરેલ છે અને આગળની જે કંઈ પ્રોસેસ છે એ ચાલુ કરી દીધેલ છે. અગાઉ પણ મુશ્કેલી તો કોઈ પણ પ્રકારની પડેલ નથી. બધી બસોની અવર જવર ચાલુ છે, મુસાફરોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડેલ નથી. મેં મારું કાર્ય પણ સતત ચાલુ જ રાખેલું હતું. કંટ્રોલ પોઈન્ટની બારે બેસીને પણ ત્યાં બાર સ્ટેન્ડ ઉપર બેસીને પણ મારી કાર્યવાહી મેં ચાલુ રાખેલી હતી. ત્યાર પછી 10 વાગે મને કંટ્રોલ પોઈન્ટ ઓફિસ મારી ખોલી આપી અને મેં મારી આગળની કામ ચાલુ રાખેલું. અગાઉ પણ હા, એક વખત આ બનાવ બનેલો છે અગાઉ પણ. ત્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયેલો નહોતો. મુસાફરોની અવર જવર બસ બધું ચાલુ જ હતું. મકરપુરા બસ ડેપોએ જ્યારે આજે બધા મુસાફરો આવ્યા ત્યારે તેમને પણ નવાઈ લાગી કે આ બસ ડેપો છે કે શું છે. બસ ડેપો તો આમ ભરચક હોય અને બધા અવર જવર ચાલુ જ હોય, પરંતુ આવી શાંત પરિસ્થિતિ તો કોરોના વખતની હતી. એકદમ શું થઈ ગયો, બસ ડેપો બંધ તો નહીં થઈ ગયો ને. આ બધું જોઈને મુસાફરોએ જ્યારે નજીક ગયા અને સીલનું બોર્ડ વાંચ્યું ત્યારે ખબર પડી, ઓહો, આ તો કે એકમોને સીલ મારેલા છે. એના કારણે બાકી ઘણી બધી દુકાનો હતી. મકરપુરા બસ ડેપોની વાત કરીએ તો ફરસાણની, કપડાની બધી ઘણી દુકાનો હતી. આ તમામ એકરો મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ મારી દીધા છે અને નોટિસ પાઠવી દીધી છે કે બાકીનું તમે વેરો ભરો, ત્યારબાદ ચાલુ થશે. હવે સત્તાધીશોએ, જે એસટી વિભાગના સત્તાધીશો હોય તેમણે સમાધાનના પ્રયાસ શરૂ કરી દીધા છે અને આવું પહેલી વખત નથી બન્યું. તમને એ જાણીને પણ આશ્ચર્ય લાગશે. આ અગાઉ પણ એક વખત મકરપુરા બસ ડેપોને આવા એકમોને સીલ મારી દેવામાં આવ્યા હતા કારણ કે ટેક્સ ચૂકવવાનો બાકી હતો. એટલે જ હવે તો સરકારના વિભાગને પણ કહેવું પડે કે નિયમિત ટેક્સ ચૂકવો, જે દેશની સેવા માટે છે, દેશની પ્રગતિ માટે છે, દેશના વિકાસ માટે છે. તો આવી નોબત ના આવે. હવે જલ્દીથી સમાધાન થાય
અને આ બધા એકમો ખુલે એની રાહ જોવાઈ રહી છે. આગામી સમયમાં શું થાય તે જોઈએ. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.